ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहि सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता माता। आ अष्टपाहुर नामनु परम अध्यात्म शास्त्र है। आखरी स्वाध्याय में शील पाहुर पूर्णता थई। आठे पाहुर संक्षिप्त में हवे उपसंहार करवामां आवे छे। आचार्य भगवंते प्रथम पाहुड़ दर्शन पाहुड़, बीजू पाहुड़ सूत्र पाहुड़, त्रीजू पाहुड़ चारित्र पाहुड़, चौथू पाहुड़ बोध पाहुड़, पांचमू पाहुड़ भाव पाहुड़, छठू पाहुड़ मोक्ष पाहुड़, सातमू पाहुड़ लिंग पाहुड़ अने आठमू पाहुड़ शील पाहुड़नी रचना करी छे। जेमां प्रथम दर्शन पाहुड़ जेने दर्शन प्राभृत पण कहे छे। आ अधिकार सम्यक दर्शन प्राप्तिनो अधिकार छे। सम्यक दर्शननो महिमा करवानो अधिकार छे। यथार्थ श्रद्धान करी सम्यक दर्शन प्राप्त करी लेवानो अधिकार छे। आ अधिकार में आचार्य भगवंते एम कहू कि तीर्थंकर भगवाने यथाक्रम थी आपेल उपदेश प्रमाणे मोक्ष मार्ग अने मोक्ष प्राप्ति एनो यथाक्रम तो यथाक्रम में प्रथम सम्यक दर्शन आवे। माटे आचार्य भगवंते प्रथम दर्शन पाहुनी रचना करी छे। ज्यां सुधी सम्यक दर्शन प्राप्त न थाय त्यां सुधी जीव वंदन करवाने योग्य नथी। वंदन करवा योग्य नहीं।
અને જે જીવ દર્શનથી ભ્રષ્ટ છે તેવા જીવને ઈષ્ટ ફળની એટલે મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોક્ષ માર્ગમાં મૂળ સમ્યક દર્શન છે. આચાર્ય ભગવંતે એવું કહ્યું, 363 પાખંડવતમાં મોક્ષ માર્ગ નથી. શ્વેતાંબર મતમાં મોક્ષ માર્ગ નથી. દ્રવ્યલિંગથી પણ મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રગટતો નથી. અને જે જીવો કુલિંગીનો વિનય કરે, કુદેવશાસ્ત્ર ગુરુનો વિનય કરે, તે જીવ ખરેખર ભ્રષ્ટ છે. પછી આચાર્ય ભગવંતે એમ કહ્યું કે આ સમ્યક દર્શનની પ્રાપ્તિ શેનાથી થાય? એમાં કોણ નિમિત્ત હોય? તો કે જીન વચનથી, જીનેન્દ્ર ભગવાનના વચનથી, એમની પરંપરામાં થયેલા ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ, શ્રાવક શ્રાવિકાઓ, અર્જિકાઓ, સમ્યક દ્રષ્ટિઓ, એમની વાણીના નિમિત્તે એમને રચેલા શાસ્ત્રોના નિમિત્તે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યક દર્શન પ્રાપ્તિ માટે માત્ર એક જ ઔષધિ છે, જીન વચન. બીજું એમ કહ્યું, જીન વચન પ્રમાણે માત્ર 3 વેશ છે. મોક્ષ માર્ગમાં 3 વેશ છે. 3થી વધારે વેશ નથી. એક મુનિલિંગ, એક શ્રાવકલિંગ અને સ્ત્રીઓમાં અર્જિકાલિંગ. આ 3 જ લિંગ છે, આ 3 જ વેશ છે. એનું જેને યથાર્થ શ્રદ્ધાન છે એને સમ્યક દર્શન થાય છે. આ દર્શન પાહુની વાત કરી. હવે સૂત્ર પ્રાભૃત. આ અધિકાર કોઈ અપેક્ષાએ જ્ઞાનનો અધિકાર છે. સૂત્ર એટલે સિદ્ધાંત. સૂત્ર એટલે શ્રુત જ્ઞાન. સૂત્રમાં, સિદ્ધાંતમાં, ભાવશ્રુત જ્ઞાનમાં, ભાવશ્રુત જ્ઞાન પૂર્વક દ્રવ્યશ્રુત જ્ઞાનમાં મોક્ષ માર્ગ અને મોક્ષ, મોક્ષ માર્ગ અને મોક્ષ ના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવવાની શક્તિ છે. સૂત્રના યથાર્થ જ્ઞાન દ્વારા મુનિરાજ મોક્ષને પામે છે. સૂત્રમાં એટલે સિદ્ધાંતમાં જે જીવો પ્રવીણ છે,
એટલે કે સૂત્રનું જેને યથાર્થ જ્ઞાન છે તેવા જીવો સંસારનો નાશ કરે છે. પણ જે જીન સૂત્રથી ભ્રષ્ટ છે, જીનેન્દ્ર ભગવાને બતાવેલા સિદ્ધાંતથી ભ્રષ્ટ છે, એવા જીવને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. 363 પાખંડ મત, શ્વેતાંબર મત, જીન સૂત્રથી ભ્રષ્ટ છે. પંચમ કાળ છે, જીનેન્દ્ર ભગવાનના સિદ્ધાંતો એને વિપરીત કરે એવા જીવો જીન સૂત્રથી ભ્રષ્ટ હોવાથી મોક્ષ માર્ગ કે મોક્ષ એને પ્રગટ થતો નથી. નિગ્રંથ મુનિ જેને ગ્રંથિ છૂટી ગઈ છે, નિગ્રંથ મુનિ દર્શન કરવાને યોગ્ય છે. વસ્ત્ર ધારકનો મોક્ષ નથી, આવું જીન સૂત્રએ કહ્યું છે. જૈન સૂત્રએ દર્શાવેલું મુનિપણું એવું મુનિપણું અન્ય દર્શનમાં નથી, માટે ત્યાં મોક્ષ નથી. કારણ કે મોક્ષ મનુષ્ય ગતિમાં જ છે. મનુષ્ય ગતિમાં પણ મુનિપણું ગ્રહણ કર્યા વગર મોક્ષ નથી. અને મુનિપણું જો યથાર્થ હોય તો મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પાહુડમાં જીનેન્દ્ર ભગવાને કહેલા 3 વેશનું પણ યથાર્થ જ્ઞાન કરાયું છે. સૂત્ર પ્રમાણે, સિદ્ધાંત પ્રમાણે, જીનેન્દ્ર ભગવાનની વાણી પ્રમાણે ત્રણ લિંગમાં એક મુનિલિંગ છે, ઉત્તમ શ્રાવક લિંગ છે અને સ્ત્રીઓનું લિંગ અર્જિકા લિંગ છે. લિંગ 3 છે મોક્ષ માર્ગમાં, પણ સ્ત્રીલિંગમાં મોક્ષ નથી. એનું પણ જીન સૂત્રોએ, સૂત્ર પ્રાભ્રતે, સૂત્ર પાહુડે યથાર્થ જ્ઞાન કરાવ્યું છે, એટલે કે સમ્યક જ્ઞાન કરાવ્યું છે. અન્ય મતમાં આવા 3 વેશના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરાવ્યું નથી. શ્વેતાંબર મતે કાલ્પનિક વેશ ગ્રહણ કર્યો છે. હવે ત્રીજું પાહુડ, ચારિત્ર પાહુડ. સમ્યક ચારિત્ર, યથાર્થ ચારિત્ર. આચાર્ય ભગવંતે એમ કહ્યું ચારિત્ર પ્રાભૃતમાં
કે હું ચારિત્ર પ્રાભૃતને કહીશ એવી મૂળ પ્રતિજ્ઞા કરી છે. ચારિત્રના પ્રકાર આચાર્ય ભગવાન બે બતાવે છે. એક સમ્યક્ત્વ ચરણ ચારિત્ર, બીજું સંયમ ચરણ ચારિત્ર. સમ્યક્ત્વ ચરણ ચારિત્ર એટલે અતિચાર દોષ રહિત ચારિત્ર. મળ દોષ રહિત ચારિત્ર. સમ્યક્ત્વ ચરણ ચારિત્ર. બીજો પ્રકાર સંયમ ચરણ ચારિત્ર. સંયમ ચરણ ચારિત્ર પણ અતિચાર દોષ રહિત બતાવવું છે. સંયમ ચરણ ચારિત્ર બે પ્રકારનું છે. એક શ્રાવકનું ચારિત્ર, બીજું મુનિનું ચારિત્ર. શ્રાવકના ચારિત્રને સાગાર સંયમ ચરણ ચારિત્ર કહે છે અને મુનિના ચારિત્રને નિરાગાર સંયમ ચરણ ચારિત્ર કહે છે. બંને ચારિત્ર અતિચાર દોષ રહિત બતાવે છે. ફરીવાર, ચારિત્ર પાહુડ છે. એમાં ચારિત્રનું સ્વરૂપ બે પ્રકારે. એક સમ્યક દ્રષ્ટિનું ચારિત્ર, સમ્યક દ્રષ્ટિનું નિરતિચાર ચારિત્ર એટલે સમ્યક્ત્વ ચરણ ચારિત્ર. શ્રાવક અને મુનિનું ચારિત્ર એટલે સંયમ ચરણ ચારિત્ર. પણ શ્રાવકનું ચારિત્ર અને મુનિના ચારિત્ર વચ્ચે થોડું અંતર છે. એ અંતર બતાવવા શ્રાવકના ચારિત્રને સાગાર સંયમ ચરણ ચારિત્ર કહ્યું છે અને મુનિના ચારિત્રને નિરાગાર ચરણ ચારિત્ર કહ્યું છે. જે જીવ સમ્યક્ત્વ ચરણ ચારિત્ર પ્રગટ કરીને સાગાર સંયમ ચારિત્ર પ્રગટાવ્યા બાદ નિરાગાર સંયમ ચરણ ચારિત્રને પ્રગટ કરે છે. આ એનો યથાક્રમ છે. યથાક્રમમાં પ્રથમ સમ્યક્ત્વ ચરણ ચારિત્ર, પછી સાગાર ચરણ ચારિત્ર પ્રગટ થાય અને ત્યાર પછી નિરાગાર ચરણ ચારિત્ર પ્રગટ થાય છે. ત્રણસો 63 પાખંડ મતમાં આવું ચારિત્ર કહ્યું નથી. 363 પાખંડ મત છે એને કુદર્શન કહ્યા છે. કુદર્શનમાં ન્યાયિક, વૈશેષિક, સાંખ્ય મત આદિ મત અને ભિન્ન ભિન્ન વેશવાળા તથા શ્વેતાંબર મતને પણ જૈન આભાસ, જૈન ધર્મનો આભાસ, યથા જૈન દર્શન નહીં,
એમાં જેની શ્રદ્ધા છે, ઉત્સાહ છે, ભાવના છે, પ્રશંસા કરે છે, એની ઉપાસના કરે છે, એની સેવા કરે છે, એ પુરુષો, એ આત્માઓ જૈન મત અનુસારનું સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકતા નથી, મિથ્યા માર્ગે છે, એમને ચારિત્ર નથી, જૈન મત અનુસારનું એમની ચારિત્ર નથી. એટલે આચાર્ય ભગવંત એમ કહે છે કે 363 પાખંડ મતમાં જૈન મત અનુસારનું આચરણ નહીં હોવાથી ત્યાં મોક્ષ માર્ગ અને મોક્ષ ઘટી શકતો નથી. આ વાત થઈ ચારિત્ર પાઉલની. હવે બોધ પાહુડ. પૂર્વે ત્રણ પાહુડ કયા? દર્શન પાહુડ, સૂત્ર પાહુડ અને ચારિત્ર પાહુડ. હવે જો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવું હોય તો બોધ પાહુડમાં એમ કહે છે કે બાહ્યમાં એવા 11 સ્થાનો છે જેના નિમિત્તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ થઈ શકે. તો આ પાહુડમાં મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે બાહ્ય નિમિત્ત કોણ? એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરાવવા માટે આચાર્ય ભગવંતે અગિયાર સ્થાનો નિમિત્ત તરીકે દર્શાવ્યા છે. એ 11 સ્થાનોના નામ આયતન, ચૈત્ય ગ્રહ એટલે જીન મંદિર, ચૈત્ય એટલે જીન પ્રતિમા, પછી દર્શન, પછી જીન બિંબ, પછી જીન મુદ્રા, જીનેન્દ્ર ભગવાનની મુદ્રા, જ્ઞાનપદ, દેવ, તીર્થ, તારે તે તીર્થ, અરહંત, સાચા દેવ, પ્રવજ્યા એટલે દીક્ષા. આ 11 સ્થાન છે. આયતન, ચૈત્ય ગ્રહ, ચૈત્ય, દર્શન, જીન બિંબ, જીન મુદ્રા, જ્ઞાનપદ, દેવ, તીર્થ, અરહંત અને પ્રવજ્યા. આ પાહુડમાં ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વ છોડાવવું છે. મોક્ષ માર્ગ પ્રગટાવવા માટે બાહ્યમાં નિમિત્ત તરીકે 11 સ્થાન છે, તેનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરતા ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વ છૂટે છે. મોક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. માટે આ યથાર્થ નિમિત્ત
તેના 11 સ્થાનો જ છે, અન્ય સ્થાનો નથી, એવું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કર. આવું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરવા એટલે કે સુમાર્ગની સાવધાની માટે કુમાર્ગનો ત્યાગ કર, એટલે કે ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વને છોડ. આ 11 સ્થાનોનું સ્વરૂપ ત્રણ સ્થાનોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ સ્થાનમાં એક મુનિ, બીજા અર્યંત અને ત્રીજા સિદ્ધ. મુનિનું સ્વરૂપ, અર્યંતનું સ્વરૂપ અને સિદ્ધના સ્વરૂપમાંથી આ 11 સ્થાનો બતાવવામાં આવ્યા છે. આવા 11 સ્થાન 363 પાખંડ મતમાં નથી, શ્વેતાંબર મતમાં પણ નથી. આ મતોમાં એટલે કે 363 પાખંડ મત અને શ્વેતાંબર મતમાં આવા 11 સ્થાનોનું સ્વરૂપ દર્શાવ્યું નથી. તેમનું મુનિપણું આદિ કલ્પિત છે. માટે બોધ પ્રાભૃતનો અભ્યાસ કરી 11 સ્થાનોનું યથાર્થ શ્રદ્ધા જ્ઞાન કરી ગ્રહિત અગ્રહિત મિથ્યાત્વને છોડી, અજ્ઞાનને છોડી જીવ મોક્ષ માર્ગ અને એના ફળ મોક્ષની પ્રાપ્તિ કરો, એવો ઉપદેશ છે. હવે પાંચમું પાહુડ, ભાવ પાહુડ. આચાર્ય ભગવંતે આ પાહુડમાં મૂળ પ્રતિજ્ઞા કરી છે. ભાવ પાહુડ નામના ગ્રંથને કહીશ. આ પાહુડમાં આચાર્ય ભગવંતે લિંગના પ્રકાર બે બતાવ્યા, ભાવલિંગ અને દ્રવ્યલિંગ. ભાવલિંગ માટે આચાર્ય ભગવંતે એમ કહ્યું કે ભાવલિંગ મુખ્ય છે, દ્રવ્યલિંગ ગૌણ છે. ભાવલિંગ પરમાર્થ સ્વરૂપ છે, દ્રવ્યલિંગ પરમાર્થ સ્વરૂપ નથી. ભાવ શુદ્ધતાનું પણ કારણ છે, અશુદ્ધતાનું પણ કારણ છે. ભાવલિંગ અને દ્રવ્યલિંગ બંને સાથે હોય છે. ભાવલિંગ પૂર્વકનું દ્રવ્યલિંગ જ યથાર્થ છે, તે જ સાચો મોક્ષ માર્ગ છે અને તે જ મોક્ષનું કારણ છે. આ પાહુડમાં જીવના ભાવની શુદ્ધતા, જીવના ભાવની શુદ્ધતા મોક્ષ માર્ગ અને તેનું ફળ મોક્ષનું કારણ છે, એવું સિદ્ધ કરવું છે. પાહુડનું નામ ભાવલિંગ છે. કયા ભાવથી મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે? તો કે જીવના શુદ્ધ ભાવથી મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટે છે.
આચાર્ય ભગવંતે બહારના ત્યાગને દર્શાવવા માટે એમ કહ્યું કે બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવાથી અથવા બાહ્ય પરિગ્રહના ત્યાગના ભાવની વિશુદ્ધતા માટે કરવામાં આવે છે. પરિગ્રહનો ત્યાગ કેમ કર્યો? તો કે પોતાના ભાવની વિશુદ્ધતા માટે. પણ સાચો પરિગ્રહ તો અંતરંગ પરિગ્રહ છે. અંતરંગ પરિગ્રહ એ તારા ભાવમાં પડ્યો છે. રાગાદિક તારા જે ભાવ છે એ અંતરંગ પરિગ્રહ છે. એ અંતરંગ પરિગ્રહ ન છૂટે ત્યાં સુધી તું નિષ્ફળ છો, એટલે કે મોક્ષ માર્ગ કે મોક્ષ પ્રગટતો નથી. આચાર્ય ભગવંતે એમ કહ્યું, ભાવને પરમાર્થ જાણી એટલે કે મોક્ષ માર્ગનું કારણ જાણી ભાવલિંગ ગ્રહણ કર, ભાવલિંગી મુનિ થા. ભાવલિંગ જ સાચું લિંગ છે, યથાર્થ લિંગ છે. પછી આચાર્ય ભગવંતે એમ કહ્યું, કયા ભાવ પરમાર્થ છે, એટલે કે કયા ભાવ યથાર્થ છે, કયા ભાવ મોક્ષ માર્ગ અને મોક્ષ છે, એવા ભાવ અંગીકાર કરવા. એના માટે આચાર્ય ભગવંતે એમ કહ્યું, હે મુનિજનો, જો સંસારથી છૂટીને શીઘ્ર શાશ્વત સુખરૂપ મોક્ષને તમે ઈચ્છો તો જે પ્રમાણે ભાવથી શુદ્ધ થવાય. શું કહ્યું? જે પ્રમાણે ભાવથી શુદ્ધ થવાય એવા અતિશય વિશુદ્ધ નિર્મળ આત્માને ભાવો. નિર્મળ ભાવ કરવા એવો ઉપદેશ આપ્યો મુનિરાજ. પછી કે છે, પરદ્રવ્યમાં મમકાર એટલે મિથ્યાત્વ, અને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ એટલે રાગદ્વેષ જેને નથી, તે જીન શાસનમાં તીર્થંકર પરમાત્માએ બતાવેલા શાસનમાં 3 ભુવનના સાર એવા બોધિ એટલે રત્નત્રય એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એવા મોક્ષ માર્ગને પામે છે. તારા ભાવમાંથી મમકાર જાય, તારા ભાવમાંથી રાગદ્વેષ ટળે તો તું મોક્ષ માર્ગને પામીશ. આવું ભાવ પાહુડમાં કહે છે. ભાવની વિશેષતા માટે આચરણ કર. એ ભાવની વિશુદ્ધતાનું આચરણ મોક્ષનું કારણ બનશે. જેમ
રત્નોમાં શ્રેષ્ઠ હીરો છે, તેવી જ રીતે ધર્મમાં ઉત્તમ ભાવોનું મંથન એ જૈન ધર્મ છે. તેનાથી મોક્ષ થાય છે. ભાવોનું મંથન કર. મંથન કરીને વિભાવ ભાવને છોડ. મુનિઓ પણ મોક્ષની પ્રાપ્તિ માટે મંથન માટે ધ્યાન ધરે છે. જે જીવો મિથ્યા મતમાં લીન છે, પાખંડી નિંદ્ય વેશ ધારણ કરે છે, એને આવા નિંદ્ય વેશ ધારીને ભક્તિથી જે જીવો સંયુક્ત છે, નિંદનીય મિથ્યાત્વ ધર્મનું પાલન જે જીવો કરે છે, મિથ્યા દ્રષ્ટિઓની ભક્તિ કરે છે, મિથ્યા અભિપ્રાય અને અજ્ઞાન સાથે તપ કરે છે અને કુશાસ્ત્રોથી મોહિત થયા છે, આવા 363 પાખંડ મત, આવા 363 પાખંડી મતના માર્ગને જે જીવ છોડતો નથી તેનો મોક્ષ નથી. તારા ભાવમાંથી આચાર્ય ભગવાન મિથ્યાત્વાદી છોડાવે છે. સમ્યક દર્શન રહિત, સમ્યક દર્શન પ્રાપ્ત નથી થયું અને લિંગ ધારણ કરે, વેશ ધારણ કરે અને તેની જો મહિમા કરે, એવા જીવનો મોક્ષ નથી. આવા ભાવનું ફળ મોક્ષ નથી. વિશુદ્ધ ભાવવાળા એટલે કે શુદ્ધ પરિણામવાળા સત્પુરુષ ઉત્તમ પદને એટલે કે અર્યન સિદ્ધ પદને પામે છે. ત્રણસો 63 પાખંડ મતમાં અને શ્વેતાંબર મતમાં આવું ભાવલિંગનું સ્વરૂપ જોવા મળતું નથી. માટે તે મતમાં મોક્ષ નથી. આ 5 અધિકાર થયા, 5 પાહુડ થયા. બાકીના 3 પાહુડ એ વિષય નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. પછી શાસ્ત્રની પૂર્ણતા થશે. જય જીનેન્દ્ર. દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. આગમોના દાતાર ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે અષ્ટપાહુડને સમજાવનાર
સત્પુરુષ પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. સ્વાનુભવ વિભૂષિત પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો